તમારે બેહવાનું છે એ બાપુજી આયા અલ્યા પાથરવાનું હતું બાકી યાર થાય છે ઘરના જ છે સાલે અમે ઘરના જ અરે ભૂમતે ના સાલે વાઘુજી તમે શું ભલા ઈ પાથરવાનું તમારા ઘેર હોય તાણી આ મારું જ ઘર કરે આટલો બધો ભાવ પાથરો છે એવું શું છે એ રો તમારે ખાવાનું નહીં ચમ બેઠા ઊભા થો છો ને મના હેલો એ પૈયા હંગાત તો બેહાય એટલે વાભો મારી વાત આપણે આ ગરદણી છે આપણે પીરાવાનું હોય બેહવાનું ના હોય ઊભા થો ઘરધણી હું છું તમે નહીં ના ખોટી એક્ટિંગ ના કરો આપણા સાઈડ શાંતિ રાખ તને ખબર આપણે હું તમને આલું આ તો ડાયા થાય છે બહુ અરે વાઘુજી આ આપણા સંસ્કાર કેવાય સમજ્યા ગરદણી છેલ્લે જમવાનું થોડી લાવો કે પેલા છોકરા ઊભા થઈ જો હાલ તમને ના કીધું લ્યા તાણી બેહી જા તારા બાને ચોરાય રોટલા મારા ઘેર કર્યા છે મે તો કાલ મુઠા છેલ્લે ખાવાનું હોય હાલ ના ખાવાનું હોય તારે થાકી તું અરે હાલ જો તારી તું આમ કરી આમ લે આટી ચીકડી ડાલ બડી બેહ્યો કાળો મુઠો ખબર નહીં પડતી પેલો બધું તો મઈ દીધું યાર આજે એ ભૂમતે ત્યાં તો વાતચી ભરી ડાલ્યો તો સારી રહેશે ભૂમતા કાકા આ ભાવ છે એમ. રાગે એટલે કા હાલવા દે ઊભા થો તાળી. ઘૂમતાઈ હે. પંગેત માં જેવું છે ખબર છે ચેડે મર જોવું પડે આપણે શું કેવું મફુજી હાથની ડાળ ના ખવાય આજો. ગોળા મરી જાય ઓછી પડશે ઘેર તો ચીડ મેર જોયું છે ભરપારા નહીં જોતા હા બીજું કોઈ નહીં એ માપમાં રે માપમાં રે માપમાં જ રહું છું તમે માપમાં નહીં રહ્યા મારા ઘેર ખાવા આવ્યો છે તો ખાઈ રહેશું સમજી. તાણે આ શું છે લાવ હરીભાઈ હે રીજી હા ઓના કરી તમારા ઘર ગલ્લાને એકદમ નું ખાઈ રહ્યું હતું ચમ પછી મને ખબર આપું તું કેમ હું તો નહીં બેઠો પણ એટલે પણ ધૂળ ખાય રોટલા હાલતા નહીં અરે. અને બેહી ગયા છે મેલો થાપ હમણે અરે છોકરા છે બધા. એ તાણી આવું બધું શું શીખવાડ્યું? હરીજી એ કોઈ દાડો ભાડું નહીં ખાવાનું આપણે જમવા બેઠા એ હરીભાઈ ટુકડી આવજો મન કાળ ના હાવ અલ્યા માપે પણ બરાબર ખાવા દો કે શાંતિથી વાયા છે ભાઈ તમારાના ખયા રગવા ના કરો. હરીજી અરે શું ભગવાન ના કરે ખબર નહીં પડતી તને બે આઈ ગયો છે ગરદણી થઈ અરે રગવા કેમ છે કાકા ખબર હે? વધ્યું નહીં તો પેલા અરે મને ખાવા નહીં પડી ભાઈ હાચું. ઓવે ખાવાનું કોઈ હવે હરીજી બાપીજી બાપડા અંદાજ ના હોય કેટલું રોધવું કેટલું ના રોધવું તમારે છે ને તમારે રોટલા ના કરો લ્યા હરીજી કોઈ દાડો કોઈના રોટલા કર્યા હોય તાને ખબર પડે કે હવે ઘરના કુંડાળામાં તમે પગ મેલી દીધો. એટલે હવે તમારે બધું શાંત કરવું પડશે અવસર એના ઘેર છે હા તમારે કોઈ લેવા દેવા નહીં તો વચ્ચે બોલતો નહીં વચમાં તો તમે ના બોલો તમે સોના બોના બેહી રહેજો ને કઈ શું કરે તું ખાતા ખાતા તો હમણે એકથી થાપે હમણે તમે એક એટલે હમણે ફૂંટાઈ, ફૂંટાઈ. ફૂંતાઈ. તમારો પાડો થાય અલ્યા, હરીજી, હરીજી. આ ડાળ વાળો હાથરો નહીં એમ નેમ ગાલ પર પડી રહે હમણે ઉએ તમે જાણો છો, લા, હરીજી, જગા. નહીં તો નથી હમણાં. ફર્નિચર ઇલેક્ટ્રોનિક્સ ની વસ્તુ એ શું છે આજુ અરે તમે ઝઘડો કરતા હતા એટલે હું કીધું આટલા બધા ડકરચી વેળા તારે કરવા હોય તો તારા ઘેર જઈને ખાતો હોય તો મોટા માથાડા એટલા ડાબડી મુઠા થાળી દે ભરી છે તાણી તું લેબુડો વેળાડો ખાવાય નહીં પડતો તારા ઘેર ખાવા નહીં આવતો તારા ઘેર ખાવા નહીં આવતો મારો ભાઈ વાગો છે એટલે આનો ભાવ છે એટલે હું ખાવા બેઠો છું તારી એટલે? તારે એવું નહીં ભાવમાં ભરવાનું ના હોય ઓય સકડી રોટલો ખાઈ સલવે છે તાણી અંદાજ ભારી ભરી ગાડી પહેલી વાર મારા ઘર ઉટલા કર્યા અને લડ્યા તાણી પ્રથમ બધા થયા હોત ને તો મજા આવત હવે કોઈ ગીતા જેવું નહીં હો યાર. આપણે બે જણા સાવ થયા હોય તમે કહી દીધું મેં પણ થઈ જાજો હવે સોનું મનું તને દૂર આવ્યું તું ખાલી ચા પાણીમાં તારે પટાવું તું રોટલા મેં કર્યા છે ભૈયાના અને હમણાં પારકા ઘેર આવીને ખાલી કોકડો ફાડી ફાડી બોલી તું અલ્યા દારૂડિયા ચા પાણી તું ખાલી લોંગ હોય ખબર કેમ નહીં પડતી તને આખી જિંદગી ચા કાઢી છે કચ્છું રોટલા ના કરો તારો ગળાની છોકન કચ્છું રોટલા ના કરો તાણી વાઘુ. ખાજે તારા કાકાની છોકન તું રોટલા કરો વાઘુ ખાજે તારા કાકાની છોકન તું રોટલા કરો વાઘુ એમ નહીં ખાજે તારા કાકાની છોકન કે તું રોટલા
કરો છો ભૈયાના? મારા કાકાની છોકરી હું રોટલા કરો ભૂલી ના જો વાત કરો. અવસર આપણે બે જણા કરવાનો છે ભૂલી ના દો. તો પછી તાણે બોલવામાં માપ રખાય તાણી. બોલવામાં માપે છે તમે માપ નહીં રાખતા ઓ પછી શીખવાડ્યો તમે હેડો ખાઈ લો સોના મના કોઈ દાડો ખાવાની બારી હરીજી હા હવે અમે ખો કે પછી ખાઈ લો. ઉડી હેડ હવે જે લગીને બોલે એમને સર એન કાકાની છોકરી સાલે તો અલે શાંતિ રાખી તારી કાળ ઉજાજા બધે હરીજી દાય સુનતે તપેલી લગીને ભરી પડી છે લઈ લો આર્યું પછી તમારે એમ મારે કોઈ ખાવ નહીં હું ધરાઈ ગયો આર્યું આપણે ટૂંકું છે કુટુંબનું કે થોડું ઘણું તણખા ના ઉડે ટૂંકું ગણાય નહીં છોકરા પાયણે નહીં એટલે ટૂંકું થઈ ગયું બાપુજી ટાઈમ કેવી હતી? જબર હતી હો બે બધાય જાતે. વાહ ભાઈ વાહ મેઠી જબર થઈ વાઘોજી હા. દાલ ઓછી પડી એટલે બાસ્કેટની ગણતરી નક્કી કરી હું કીધું નહીં આવી એમ. તો વિવાહમાં મારી ગણતરી ના કરતા એટલે એમ હું નહીં કહેતો, કીધું એમ ખોમ હોય છે એટલે. તાણે વિવાહ તો ક્યાં આપણે દાડા બી ના આયા કેજો ભાઈ માસ્કાઈની હાજરી બધે હોય છે તાણ સા મંગાવો બેહો ઘડીવાર. ના ના હવે વાયરા બેહો અમે જમો તમે શાંતિથી જમાડો આ ફૂંટેન લાઈન આલો હા ભૂમજાઈ યા થાળી તો ધોઈ નાખી બીજા બધા એ તો સાફ કરી દે હા આવ ના એટલે અનાજનો બગાડ ના કરાય હાચું તો અમે નહીં થયો બગાડ એ નહીં વાયને બાપડાને કેટલા દાળિયા ધરણ ગાધું હરીભાઈ, હા પછી તમે ખાઈ રહો હો તાણ. આવ ધૂળી ખાઉં દેખાડા ખાઉં કાળ મુઠા તપેલી વધ્યું છે કોઈ એટલે દાલ તો છે. કશું કોઈ ધૂળે નહીં તાણી મારું મોઢું હવે ના બોલાવતા તમને કહી દીધું મેં ઈ તો હાલવા મારું મગજ ઠકાણે નહીં ખાવાનું. તું એ આગો ના આવતો તો કહી દીધું મેં અરે ઓય. ઘેર થી ખાઈ લેજો હારું ખાવા માટે હું રોવો હલે ખાવા માટે હું રહું દુશ્મનો અરે બા ખોટું ના લગાડતા હો બીજી વાર રોજ છે ને એટલે વધારે રોજ છે હું કઈ ગરીબ બીજો છું હું કઈ ભિખારી બીજો છું તે બધા દલાહો આલે છે મને હે ડલની મેક જબર હતી ડલ ખાવા ના પડી બાસ્કેટ આખા પલળી રહ્યા છો. ઊંચું ખાતા હોય તો અટક પટક આવશે નહીં તો અમાર તો આવશે ઉભો રહે. તાણી. વધારે ખાય એવું તું તમારા ઘરમાં આટલું જ ગાધું છે અલ્યા દાળના રોટલા હતા, બાજરીનો રોટલો એવો અને દાળી એવી વધારે ના ખવાય, મરી જવાય. આ જેને વધારે ગાધું હોય ને એને કહો એ કના કેસી જેને ગાધું હોય ને હવે ડકરચી વેડા તો તે કર્યા થી બેસકી સોનો મનો વાત કરી છે તે હે હાથે ને હાથે આખી થાળી ભરીને બેસી જતા આજે પાડું અલ્યા મારા ભાઈનું ઘર છે એમ મફુજી અરે સો તો ગાધું અમારે તો દુશ્મન નું ઘર હતું એટલે તમારે ને વાઘુજીને નહીં બનતું ને મારો તો ભાઈ બનશે એનો નાનપણ તો ઉભો થા લે જગા બેહવા દે જગા બોલવાનું નહીં વધારાનું અલ્યા મને તમે મને ઘરે છૂટ આલો ને હમણાં હાલ હમણાં નહીં હે હાલવી, અભાન પરણાવવાનો છે, શાંતિ રાખો. અભો પૈણી જાય ને આરો ઓળે થઈ ના જાય ના ના, ઓળે નહીં કરવો, એ ભાઈ છે. તાણી જગા તાણી. તમે કહો હે મફુજી, હા તાણ આપણે આર્યો દંડ કને હાલવાનો કો? વરઘોડાનો દંડ કને હાલવાનો? ચોકડ જમા કરાવો એમ મને આલી દેજો તમે તાર હારું હેડો એટલે 11,000 એકલા કે 11 દુ 22,000? બે જણાનો થાય ને 11 તો 22,000 ચમ ના મફુજી દંડ તો એક જ હોય બે ચોથી હોય અરે પણ તમે બે તો પછી જણા વરઘોડું એક જ થાય એક જણાનું થાય હા તે એક જ દાડા વરઘોડું થાય ભૂપતજી હાજી વ્યવહારે બોલજો યાર હવે હરીભાઈ જો ઓમો મારા વધારે ના બોલાય પણ ખાલી એટલું કહું છું કે તમે તાર તમારા 11,000 મું આલ્યો તો બી માથાકૂટમાં ના ઉતરો તો હારું પછી મારા કોણ આલશે? હવે બે ના આલ્યો હું બસ તાણી કશો વાંધો નહીં 22,000 રૂપિયા મને આલી દેજો મફુજી જોડે જમા કરાવી દેજો. કશો વાંધો નહીં અને પેલી ગાડીનું શું કર્યું કહો અરે ગાડી તો હું લાવી દઉં ચિંતા ના કરો તમે તાર મારી વાત સાંભળો જો વિવામાં મોરવાઈ હું છું તો મારું કેવું હેડે ગાડી હું કહું એ મુહૂર્ત ત્યાં લઈ રહી પડશે એવું તો અરે ભાઈ, વ્યવહાર છે યાર મોરવાઈ તો થોડુંક તો હેડે કે ના હેડે અરે ઈકર મારે કેવું હોય મોટા પાડે ભો થઈને કે ભાઈ આ ગાડી કોણ લાવી તમને ખબર છે હું લાવ્યો છું વાત હા ના વાગુજી એક મિનિટ મારી વાત સાંભળો. આ 11 તો 22 મારા ભરવાના છે પેલા પૈસા કાઢવાના છે અને ટ્રેન સિવાય નીકળી એમ નહીં. મારી વાત સાંભળો હું ક્રેન લઈ આવ્યો 4,000 ભાડું લે પણ
એમ નહીં 51,000 માટે 51,000 માટે હવે ભૂપતજી મારી વાત આપણો 51,000 છોકરાને માટે. હાથ ઉપર રાખવા પડશે સમજી દો છોકરાને એટલે અહીંયા કીધું કરવા દો ને અહીંયા કીધી ગાડીઓ લાવવા દો હા, તાણી. કશો વાંધો નહીં હેડો. હા તમે હેઠ ના ચાલો વિવાહ પટી જાય ને પછી તમે હું અને હરીભાઈ રાતે રાત કાઢી લાવો કશો વાંધો નહીં. તાણી ઓના કરતી તો મીટિંગ ના રાખી હોત તોય ચાલો મીટિંગ તો જબરી થઈ હવે કોઈ છે કહેવાનું જે કહેવાનું હતું એ તો કહી દીધું છે. કહેવાનું છે મારે કેવું છે શું સાંભળો મારી વાત કહો કે બધા ખાવા બેઠા હતા ને હા એટલે બધા લડતા હતા હા શું? ઝૂંટા કરતા હતા તમને કહું છું કરતા હતા એટલે મને ખબર છે એવું આ હારું નહીં લાગતું ના લાગે એટલે તમે માથાકૂટ કરો ને લડો ને પછી અપમાન અમારા જેવાનું થાય અપમાન થાય આ તો વાઘુજી ને તમારા ઘેર અવસર છે ને એટલે હું નહીં બોલ્યો બધું સહન કર્યું છે ના એ બોલ્યા સહન કર્યું એટલે હવે પછી આવું થાવું ના જોવે ના. નકર પછી આપણે વરઘોડામાં નહીં આવે ઝોનમાં નહીં આવે ચોખ્ખી વાત છે અરે મફુજી અમુક કોઈ બુદ્ધિ વગર ના તાણી લડી બેઠા બેઠા બુદ્ધિ આ વગર. જોજો આ જોજો આ તો છે જ એવું. રીત ચમ નહીં ખાતા આ બાસ્કેટ- બુદ્ધિ નહીં તો પછી રીત ચમ નહીં ખાતા ભાસ્કરીએ પકડ્યો તો મને એ બાસ્કેટ. એટલે તમે લડવા ઉભા થઈ ગયા હતા ઓને જિંદગીનું ઓળખું છું ખાવા માટે મરસ હાર્યું લાડવો કુવામ પડ્યો હોય ને તો કુવામ પડે હું ખાવાની રાડ નહીં કરતો કે શાંતિથી ખાતે વખત આપણે કોઈ માથાકૂટ કે કંકા કરાવરાય નહીં નહીં. હા એટલે જમવાનું અપમાન થાય અનાજનું અપમાન થાય હા શું વાત સાચી. એટલે અહીંયા જોન લઈને જન જમો ને તો આવી રીતના ના કરતા હવે જો બીજી વાત બોલો બોલો કે તમારે જે હગવાલો હોય એ તમારે બોલાવો હોય તો તમને છૂટ છે હો કશો વાંધો નહીં. તાર ના તમે તાર જઈને કંકુતરીઓ આલતા આવજો અમે શું કરવા બોલાવો આપણે અમારે પેલું અમારા ઘેર તો અવસર છે એ નહીં અમારે પેલું રહ્યું ને કાળુજીનું કુટુંબ બોલાવ કાળુજીનું કુટુંબ કાળુજીનું કુટુંબ એકલું ખાવાનું છે અનાજ ગયનું કરવા રહેતું નહીં જો ના આપણે એટલું બધું લોપું નહીં રાખવું એ નરવા નહીં હાલ લેબડીઓ વેણે છે શું ખોટી કરવા છે લેબુડીઓ નહીં એ હવે ભૂપતજી, હાગામાં જુઓ યાદ કરી કે ના, ના. તમારું મામાન ઘર કે તમારા હાહરી વાળા પણ તારા કાળુજીને કોણ છે હે આ કાળુજીને કોણ છે હું એમ કહું એ તો પછી તમે જતા રહો ને બહાર એમાં નહીં રાખશે ને હતા. દાડા અહીં ટોળું અટતું બોલાવે. નહીં અટતું નહીં અરે, કરાય. ઈ અટતું લોપું નહીં, હું એમ આપણે કહું છું. લાંબુ ચાથી ચાથી લાંબુ લ્યા. તો પછી ડાબડી મોઢા પેલું પડ્યું રહે ઓય કાળુજી પછી કરિયાલ છે ઘર હા? પણ હવે કરિયાલ છે ઘર કાળુજી ના હા તો પછી એટલે રાખો ને તાન હારું વડો. વાપર્યું હરીજી? હા હવે તાપ પડે છે બરોબરનો. હા શું એટલે હવે બેહાતું નહીં હવે તો મફુજી 9 તારીખે તમે વહેલા તૈયાર થઈને આવી જાજો એટલે આપણે સવારે જમણવાર છે હા હા. અને હોજે સવાર કોડું એરી તમે ચિંતા કરશો નહીં 9 તારીખે તમારા વરઘોડામાં તમારા છોકરાના વરઘોડામાં રંગે સંગે અમે આવી જા હા. ખરેખર રંગે સંગે આવી જા ને એટલે આ વાતની તમારે ચારને બાપ બેટાને કહું છું ઓય ચારને આ વાતની ઠેઠ સુધી ખમન મજા થઈ જા હે લે હડો હવે વાયરા ભેળા થવા હવે પંખે ઊભો. તાણી. જો આવજો હો હા હવે હું જજો તમે જો વાંધો નહીં તમારું કોમ હશે ને તો બોલાવશે હાલ આરામ કરો મને ઊંઘ નહીં આવતી ઊંઘ જ નહીં આવતી ને મને ચડી જાઉં ક્યારે કહું ચડી જાઉં છે મને હું કેમ નહીં આવતી એટલે અરે સોટ્યો છે શું કરવાનું આને જુવાની ઘોડી એવું છે ઓય. મકાન પડતું કરવાનું હા? હા ના એમ મત નહીં આવે એવું છે ઓય. વાયદો આલો તારે મને હાલ મારા ઘરનો રસ્તો જ નહીં જડતો રસ્તો ચોથી દડક પાણી ભરાઈ ગયું છે ટોલું ના ખાઓ રીતનું આ એ તો નખાવશે બધું નખાવશે હા. બરાબર પણ નહીં જાવું આમ મને છે ને લુગડાને પૈસા આલો ઢોકળા આપણે નહીં આલવા નહીં યાર હવે લઈ આવવા તો પડશે અમુક અમુક જેવો બેટો છે હે ના ના બોલો બોલો જો ઘૂમતા લુગડો એટલે અમે એમ એક કહેતા હતા મિનિટ, એક મિનિટ લુગડો હા. બૂટ બરાબર શેરવાની અને પાઘડી તો લગભગ ચાલશે. તમારે તો પૈણમાં જવાનું છે એ તે નહીં. શેરવાની જોવો છે લ્યા મારે હખાવ હા હા એ નક્કી કરે બે હોવાલ હે? ભાઈ, કોને છે ને આ છોકરા હંગાત બધું ભાડે લાવી દે હ પસવાક લઈ જતા ભાડાવાળા એવું ઓય સારું હેડ પણ હવે હાથ ઉપર રાખજો કોમ આવી અરે ઓયથી જાહે ને હા. તોય બાપ છે એના કરતા ઓય સહી બરોબર છે બરાબર છે પણ યા બાપ બેટો કોઈ વધની વાત ના કરી દેતા હો હા. હવે ફૂમતાઈ પેલા પૈસા તો મને હવે બાબુજી હું શું કહું હું જઉં ઘેર એ, અને યા તમે બે જણા ભેગા થઈ અને તૈયારીઓ કરો હું એમ નહીં કહેતો હા પેલા પૈસા પડ્યા ખાસા બધા તમને જડ્યા એના તો વતાડો મને એમ કહું છું ઈ પૈસા હોય કર ના હોય તો જીસીબી લઈ દાવું પડે ખોદાવું પડે અને મોયથી આખી પેલી ટ્રેન આવે ને પણ ટ્રેન. જીસીબી એ ક્ષેત્રમાં તો આવ્યું હતું હા ક્ષેત્રમાં જ નતા જડ્યા પૈસા વાળા તો બધી વાતો બનાવી છે બધી વાતો બનાવી છે શોખન તો ગાતા હતા મને
હે ફૂમતાઈ આ જે થેલો જોયો ને એ તો અમારો ખાલી પ્લાન છે એક. હા બાપુજી તમે બધા ભેગા થઈને તૈયારીઓ કરો અને હું એ જઉં. એ હેડલે તો જુઓ ખાયો વાકણ પીયો વાકણ અને ઊંઘે વાકણ આવો વિવો સુધી તમારા વાકણ જ રહેવાનું છે. હા, વાકણ જ રહે. તમારા ઘરને તાળું મારજો. હા હેડો બેહો. એ તું ભેગો થા પછી હા હો બાપુજી. આપણે નક્કી કરવાનું હું બધું ઓર્ડર કરીને આવું એટલે કડા બેહો ખરેખર ઓને કઈ અનુપાધિ કરી છે હવે ઓને છૂટોય મેલ્યા જેવો નહીં અને એકણ હાર્યો બેસે નહીં તોય બાપ છે સુખ શાંતિ ખાલી છોકરાનો અવસર પટી જાય ને એટલે બસ બસ વાહ ભાઈ વાહ મુરત જબર ઊંઘી રહ્યો છે એટલે બાપ એકલા નળિયો ના કરવાની હોય હંગત બેટા ને નળિયો કરવી પડી. એ મુરત છે ભાઉ એ ભાઉ ભાઉ એ ભાઉ હેડ ઉભો થાય હેડ ઉભો થા નહીં લે બજાર જવાનું છે તારે કોમ કેટલું બધું બાકી છે ઉભો થાય હા હું તો જાઉં છું મારું કામ પટાઈ નાખ્યો તું ઉભો થા તારું કામ પટાવું નહીં પડે તારે ઉભો થા હેડ હા ઉભો થઈ જા હેડ આ નાસ્તો કરી લે હેડ 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 ઉભો થા શું છે લ્યા ઊંઘવા દો કે યાર ઓ તારી હું વળી મુરત કરી મોઢા સડાવું છું મોં આલું છું અને આ કાળ મોઢો તું તારીથી વાત કરે છે. ભાઉ ઉભો થાય એમ કહું છું તને ઉભો થા હે હે ચેટી ખા પડી જવાનું છે તારે. એટલે પણ હું ઓલ્યો વઢાવીસથી શાંતિ રાખો કે મૂંઘવા દો કે ચિયાક ને શાંતિ રાખો કે ઘડીક હું કરવા લોહીના તરસ્યા થયા છો યાર. અરે તારે તૈયારીઓ નહીં કરાવવાની એટલે નહીં કરવી જોગી તાર ઊંઘવા દો. અલ્યા પહેલા તો વભાઈ મારી વાત. એ એ ભાઉ ઉભો થઈ જા લ્યા ભાઉ કોઈ ફરક નહીં પડતો કાળ મુઢા. એ ઉભો થા ઉભો થા. એટલે પણ શાંતિ રાખી લ્યા. અલ્યા ના કર તારી એટલે પણ હું કાકા મુરત થઈ અને મારી ખાય એવું કામ શું કરવા કરે છે તું. થોડા દાડા મોન મળ્યું છે તો મોન લઈ રે ને ભાઈ. એ મોન હજમ નહીં થતું તને તૈયારીઓ નહીં કરવાની બધી બજાર નહીં જવાનું શેરવાની નહીં લાવવાની આ દાઢી નહીં કરાવવાની મોઢું નહીં ધોરાવાનું આ બાલ નહીં કપાવાના આ પડી બધું મારે કરવાનું છે તમને ઉજાગરા છે. પછી આ દાડા લ્યા એટલે પણ આખો દાડો પડ્યો છે હજુ. એ કશું દાડો નહીં પડ્યો કાલી વરઘોડું છે. આ હું કોઈ કેવું નહીં છો ને તાર તમે યાર નવાઈ નહીં કેમ નહીં કરી કેવું એટલે નવાઈ નહીં કરતો એમ. તાણી હજુ આખો દાડો પડ્યો છે મારે હીરું જ કામ કરવાનું છે બીજું કોઈ કામ કરવાનું નહીં. એટલે આખો દાડો જાતે વાર નહીં થાય ત્યારે જતો રહે. તમે ચોક જતો રહેજો પાર આવે. અમે તો હેડ્યા છે બજાર બસ બધી તારી. વસ્તુ નહીં લાવવાની. કંટાળી ગયો છું તમારાથી લ્યા. ઊંઘવાઈ દેતા નહીં, ખાવા દેતા નહીં, પીવાઈ દેતા નહીં, નહીં હરવા દેતા કે નહીં ફરવા દેતા. પીતો ગયો તો તું પીતો ગયો તો હવે એટલે બહુ જોર ના કરતા ને કે કાલ જ પી જાયો. પછી બંધાકી ખબર નહીં પડતી પી જાય એટલે હે ઉભો થા હે પી જાયો ઓ ભાઈ એ પેલા વભર મારી વાત ફટાફટ નાસ્તો કરી અને નાઈ અને બજાર જતો રહેજો તને કહી દીધું. તમે ચોપડ્યા હું બજાર જાઉં છું લ્યા. શું કરવા? ઓ ભાઈ વ્યવહારમાં બેઠા છે એટલે બધી વસ્તુ લાવવી પડે કે શું લાવવાનું છે પણ કોતો ખરા. એટલે રસોઈયાનો ઓર્ડર આલવાનો છે. એ તો આપણે ગામનો રસોઈ નહીં. ના એ નહીં લાવો તાણી ઈ બરાબર નહીં બનાવતો યાર. એટલે મોટી મોટી વાતો કરતા જ આવડી છે બસ. ચાલ મારું વરઘોડું છે હજી મંડપ બોધાયો છે તમે. અરે મંડપ વાળો હોજ આવી જાહે. બસ તાણી આવી ગયો સીધે. બસ ખાલી રૂ હોય દીવાના કોમ ગુરુ હોય દીવાના કોમ. તું પણ જા કશું તૈયારી નહીં કરવી મારે આ બેઠો પૈણ તું તાર ચેવરી પૈણા છે ખબર પડે લ્યા. ઓએ હારું હવે નાટક ના કરો જો બજાર. અલ્યા મારા વિવો વખત મારો બા ઓય કઈ ખુરશી ઢાળીને બેસી રહ્યો તો મારો વિવો મેળ્યો કરી દીધી. ઈ તો વાહ વાળા હોય અને મને પૈણાવી. તમારા ત્રાસથી જ તમારો બાપ મરી ગયો છે.
અને તારા ત્રાસથી હું મરી જાય કોક દાડો. પાર આવશે ઓવે. કહો તો. હું પાર આવશે. તું જાણને કાલ મુઢા હોયથી હા જઉં છું. ફટાફટ તૈયાર થઈ જાજે. જલ્દી આવજો બજાર, માર કોમ છે ભાઈ. હારું. હો હા. अतिथि कब जाओगे कब जाओगे अतिथि देवो भव અલ્યા મહેમાન તો ભગવાનનું રૂપ કેવું હોય ચોય ના જોય. સમજી જો સંસ્કૃતમાં ગાયું નહીં તોય સમજી જો બધે picture જોયેલા છે. તો ખાલી ગીત ગાઉં છું આ એટલે મેં તમને અર્થ સમજાયો. એ બસ વાઘઈ કઈ ના તમે મને આ ની આ ચા પાવો છો. હાલ જ મેલી તાણી હાલ મેલી આટલા આટલા રૂપિયા સી ચામો ચામ આમ કરો છો. હું શું કહું છું જો હમણાં તમારો છોકરો ઘેર નહીં, હરીજી એવો એકણ નહીં કે ભાવ એવો એકણ નહીં, બરાબર? અને સુખ દુઃખમાં સાથી સંગાથી હોય ઠીરથી આ બંકો તમને ખબર છે ને? તો મને હાથે હાથું કહી દો કેટલા પૈસા જઈ રહ્યા હાથે હાથું કહી દો. હા પૈસા તો મને એટલા બધા જડ્યા છે ને હોય કે તમે કોઈ દાડો સપનામાં વિચાર્યું જ નહીં હોય. મેં સપનું નહીં જોયું હોય કે વિચાર્યું નહીં હોય ભાઈ, પણ મને કહો તમે ખાલી અંદાજ લગાવો કે મને કેટલા પૈસા જડ્યા હશે. તમને 2 કરોડ રૂપિયા જડ્યા હશે. અબે તેરે નામ કા કુત્તા પાલું. બસ આટલી જ વખત છે. 2 કરોડ 2 કરોડ તો મારે 2 રૂપિયા બરોબર છે. વિચારો હવે હેડો. પછી 5 કરોડ હાચું 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 નહીં 5 રૂપિયાની ચાની પડીકી નહીં આવતી. એટલે 5 કરોડ કરથી વધારે છે. હા પહોંચી ગયા. વિચારો તમે તાર વિચારો. એમ નહીં તમારા વિચાર કેટલા સુધી પહોંચે છે. મારા જોડે પૈસા છે એટલા સુધી તમારા વિચાર પહોંચે છે. મારી હેસિયત છે કે નહીં અંદાજો લગાવવાની. હે તમારું મકાન કેટલાનું બનાવવાનું છે? મેં નક્કી કેટલાનું કર્યું છે? કેટલાનું? હા 1 થી 1.5 કરોડ. તો ખાલી તું વિચાર. પછી હરીભાઈએ ફરી ખરેખર આખી જિંદગી તમારો ઉપકાર નહીં ભૂલું હું. વાઘઈ તમારો ઉપકાર નહીં ભૂલું લ્યા. ઉપકાર તો તને ખબર પડશે નહીં તો મારે 2-4 દાડા હંતાઈને ફરવું પડશે. અને જુઓ વાપડો સુખમાં દુઃખમાં સાથ હાલ્યો છે અને હાલતો રહ્યો વાઘઈ. હા બીજા બધા ભાઈબંધો તમારા બદલાઈ ગયા છે પણ આ રે ભાઈબંધ કદી નહીં બદલાય તમને કહું. હા એટલે બીજાનું વિચાર્યું મેં. ના. બાસ્કુનું વિચાર્યું, ના. મફુજીનું વિચાર્યું, ના. હા ના ભૂપતજીનું વિચાર્યું. ના તો પછી તમારું વિચાર્યું એટલે તમારા કોક જોયું હશે તાણી વિચાર્યું એ હશે. મારામાં માણસે છે, મારામાં માણસે હજુ સુધી જીવતી છે. સમજાય. હા. અત્યારે જે કળિયુગના માણસો છે ને એ રે હું નહીં સમજ્યા? ના, ભૂલી જવા વાળો માણસ નહીં આમ. એ તો મને વિશ્વાસ છે હે. પણ હું તમને પૈસા કહું હે. અને તમને હાર્ટ એટેક આવે અને તમે જતા રહો તો નહીં આમ, નહીં આમ, નહીં આમ. કોણ? કોણ? આ તો રકમ કહેયો ના. પણ તમારે તમારા ઘેર જતું રહેવું પડશે. પછી 9 તારીખે સવારે વહેલા આવતા રહેજો તમે તાર. પણ એ આનું હું કારણ છે. તમને ટેકો કરાવવા જાઉં છું. હા, બસ. રોધાયો બસ રોટલા ને બધું કર્યો બસ. રોટલા કર્યો, રોટલી કર્યો, દાળ કર્યો, ચા મેલ્યો, બધું કર્યો બસ. અલ્યા એ બધા તો મજૂર આવશે રહોડું કરવા એ તાણી. નહીં અત્યારે હા. અને મારે તમારો સાથ છોડીને ચોય જવું નહીં. હું એમ નહીં કહેતો. મને કોઈ દેખાતું જ નહીં. વાઘા સિવાય કોઈ દેખાતું જ નહીં. ઉપાધિ કરી છે અને ઉપાધિ કરી છે. હવે આ મશોરને કઈ રીતે મારે ઘેર કાઢવી? સમજ્યા? હે. બીજું કોઈ નહીં. હે. ગરમી જબ્બર પડે છે બરોબર. હું હો મરી જાતો. હું શો મરી જાતો બસ. મરી જાહો તો પછી પૈસા ચોથી લેહો તાણી. પૈસા માલવા ચોથી રહેવો, મકાન માલવા ચોથી રહેવો. નહીં હા? મરું. નહીં મરું. હા તાણી પછી મારે ગરમીમાં રહેવાની આદત જ છે. હું ખરા તાપની લેબોડીઓ વેણતો હોય છું. તમને ખબર છે યાર? ખબર છે? હા, તાણી. એ ખરા બપોરે નહીં વેણવા દેવી. હા. અત્યારે તમે તમારા ઘેર જઈ આમ પ્લાનિંગ કરો ઘરનું કે જેટલી જગ્યામાં ઘર પણ મને કરવું. કોઈ આવડતું જ નહીં. કશું નહીં આવડતું મને કહું કરવાનું. તારું ભલું થાય તારું કશું ખબર મને પડતી નહીં. પૈસા પાછળ હારે ગોડો થઈ ગયો છે.
6x8 નું ઘર કરત ચાલે? 6x8. એટલે રહોડું ના થાય 6x8 નું. તો પછી એક કામ કરો, તમે મારા હંગા છાડો અને આપણે છે ને ઘરનું માપ લઈને આવતા રહો અને પછી વેકન જો. એટલે અત્યારે મારે ના તમે આટો મારા હંગા છો. મારે વિવાહની તૈયારી કરવાની છે. પણ હું શું? હું તૈયારી કરાયો, પાસે તૈયારી કરાયો બસ. હા હટજો. વાઘઈ હા હટજો. હટો. પછી જો આપણે બજારે જવું પડશે તેમ મને કીધું તું કે લુગડો લઈ આવ્યું. ખબર છે? લુગડા ભૂલતો નહીં આર્યો દશમન, લુગડા ભૂલતો નહીં. ઘર જવાનું ભૂલી જશે. એનાથી બૂટે લેવાના છે. સાચું ખોટું? હવે ઘેર જાવ છે કે નહીં જાવ? તમને હું યાદવાની હતી. અલ્યા ઈયાટું ના મૂકી દઈએ તાણી. મારા જોડે તો રૂપિયા ઓછા છે હું ઈયાટું તાણી. ફૂમતાઈ તમે ઓય રહેવો નહીં તો ગમે એને વેમ પડશે કે ફૂમતાઈ કેમ ઓય પડ્યા પાથરા રહી છે. આટલી ઘણા વાઘુજીનો વિરોધ કરતા હતા અને હવે વાઘુજીના ઘેરથી કેમ ખાતા નહીં? તમારા ઘર નહીં બનાવવાનું, પૈસા નહીં લેવાના, ફર્નિચર નહીં કરાવવાનું. હા તો પછી હું એ જ કહું છું કે ડાબડી મુઠા અત્યારે ઘેર જા ને કે આખી બાજી બગડી જાય. લોકો તો CID પછી કરે માપ છે. લેવાનું શું કરશે એમ કહું છું. એટલે માપ તો બધું કર્યો થાય. બોલાવું હું. હાલ કર્યો તું માપમાં રે, માપ તો હું લેવરાયો. ઓય તો પછી અત્યારે તમે આયા હો તો માપ લીધું એટલે હોત હાલ હું અને પૈણવાના લુગડાનું માપ લેવરાવા ફરું છું, તારા ઘરનું નહીં. તો પછી મારા લુગડાનું માપ કોણ લે? કોણ લે? ઉપાધિ કરી છે એના કરતા તારે વિરોધમાં તો નહીં સારું હતું. એવા કઈ કોણ લે? કશું આલવું નહીં, ચમ કશું આલવું નહીં. એટલે કેમ? તાણી મોનતા જ નહીં યાર. પેલા મફુજી CID કરે છે. એવું? ઓય ગળાની સોગંદ. ઓય કેવો સવાલ કર્યો તો પણ હું એને કોઈને કહું ભાઈ કે આ ફૂમતાઈ કેમ ઓયના ઓળા થઈ ગયા છે? ઓય સવાલ કર્યો તો. બેમ ભાઈ હા વિવાહ પટી જવા દો, તમારા ઘરનું માં પલાઈ દઉં, બધું આ પટી તો જાય. વધારે આપણે સાવ કરો ને હાલ્યું તો તમારે ઘેર રેડ પડે. ખબર છે ને? હે? ઓય, ઓય, ખબર છે ઓય, ઓય, ને? ઘેર તાન જતા, ઘેર જતા. એવું છે કે આટલા બધા પૈસા ચોથી લાયા છીએ એમ. હવે અભાની સોગન 1 રૂપિયો નહીં આલુ, ઘેર નહીં જોતો. ચમ કશું નહીં આલુ. એટલે રિહાણા કે પછી શું થયું એમ? મોનતું જ નહીં યાર તું જાઉં તાણી. મારે માપનું શું કરશો? હે? માપનું મોજડીનું આય હમણાં હું અભાન મેલું છું લખવા માટે ભાઈ. સારું હાલો. તો પછી ખાવાનું થાય તો પછી મને બોલાવો પછી હું આવું ખાવા. તારું ભલું થાય, તારું અને જલસા પડી જશે. હેજી વેજી 3 ટાઈમ પડ્યું રહેવું છે, 3 ટાઈમ ખાવું છે. છોકરા હતા આજી રાતના વાઘુપાન ઘેર. વાઘુજીના ઘેર હતા એમ ને? હે બોલતાય? હે. મને એક વાતની ખબર નહીં પડતી કે તમે આટલી ઘણા મારા સપોર્ટમાં હતા અને વાઘુજીના વિરોધમાં હતા, પણ કાલના તમે અળવા પડ્યા છો, મારા વિરોધમાં પડ્યા છો, વાઘુજીના સપોર્ટમાં જતા રહ્યા છો. કાલનો હું ફરી ગયો છું. ઓએ એટલે બાસ્કઈ હાલ વાઘુપાને હાથ ઉપર રાશા જેવા સી. વાઘુબાને હાથ ઉપર રાખશો કે માથા ઉપર રાખશો કોઈ મેળ નહીં પડવાનો ફૂમતાઈ. એટલે ચમ એના ફાઈન હવે 5 લાખ રૂપિયા બચ્યા છે અને વિવાહ કરશે એટલે બધા પટી જાય, તમારો કોઈ મેળ પડશે નહીં. એટલે એના હાથમાં પૈસા આવતા ફરી જાય, નહીં ખબર પડતી? મારે તમને શું કહેવું? કોઈ કહેવું નહીં. એ બધી વાત જવા દો સાઈડમાં. હવે છે ને મને તમે પડીઓ લઈ આવો. એટલે યાત્રા ચીરવા જવું છે ચોય? ના 4 માળનું મકાન બનાવવું છે તમારી જોડે. ઘરમાં પડ્યો છે, રૂપિયો પડ્યો છે, એ તમારે નહીં જોવાનું. એના કરતા એક હારી ઠેલી લાવો લેબુડીઓ વેણવા. તમારે જોતા હશે ને તો 50,000 રૂપિયા વાપરવા મળી જાય. મારે એવો કોઈનો રૂપિયો જોતો નહીં. તો બસ સારો કડિયો મંડી આલો. એટલે જમીન વેચવી છે? જમીન નહીં વેચવી મારે. એમને પૈસા આવે છે, ચોથી આવે છે, કોણ હાલે છે એ તમારે નહીં જોવાનું. એટલે તમને આ વાઘુજીએ લાલચ આલી છે એમ ને? ના, હા? ના, ના. હજુ સુધી એને એનું ઘર જુધાર્યું છે? એ તમને ના ખબર પડે લે હાલ. હા, અમને તો બધી ખબર પડે છે, હાલ ખબર તમને નહીં પડતી. બધી મુઠ્ઠી લાખની સમજી દો એમ. ઈ ટાઈમે ખોલી જાય ને ખબર નહીં પડે. હા એટલે હો ખુલી જાતી ખુલશે ને એ દાડે તમને ખબર પડશે કે મારું બેટું ખરેખર એ દાડે હું આ ભૂમતાઈની વાત મોની લીધી હોત ને તો સારું હતું એમ. ના, એ દાડા તો તમને એવું થાય કે મેં બાસ્કુજીની વાત માની હોત તો સારું હતું. ના, ખોટું છે. હજુ પાછા વળી જો. આ બંકો જે મોણાને પારખે નહીં એને પારસી દોણે તમને કહું હું સમજ્યા. તમે એના જોડે કેટલા સમયથી ભેળા ને ભેળા રહો છો? આ સુધી પારસી ક્યાં છો? એટલે આ સમય અલગ છે બાસ કઈ આ સમય અલગ છે. સમય અલગ નહીં, લાલચ છે, બીજું કોઈ નહીં, અને કશું મળવાનું નહીં. એવું જ છે ને? હા, એવું જ છે. કશો તો નહીં. તમારાથી કડિયો થાય તો કરજો, બાકી મારાથી તો થવાનો જ છે. અને તમારા બાજુમાં 4 માળનું મકાન ના ઉભું હોય ને તો
તો પછી મને કહેજો એમ એવું છે ને? હા હા બનાવજો, અમે જોવા છે કેવું થાય છે. આ જોઈ લેજો તાણી 4 માળની હવેલી આ બંકાની વેકણ ઊભી હશે. હા મારું 500 પાટણ હા